વાત જૂનાગઢની કરીશું, જ્યાં કુખ્યાત સંજય ડોસા રબારીની શાન ઠેકાણે આવી અને પોલીસે જાહેરમાં સરઘસ કાઢી અને કાયદાનું ભાન કરાવ્યું છે। અનેક ગુનામાં સંડોવાયેલો છે આ સંજય ડોસા રબારી, જ્યાં સંજયે એક વ્યક્તિની જમીન પચાવી પાડવા માટે ધમકી આપી હતી, ત્યારે ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી છે અને જાહેરમાં સરઘસ કાઢી અને કાયદાનું ભાન કરાવ્યું છે। ગત તારીખ 27/3/2025 રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આ કામના ફરિયાદી દીપકભાઈ ઠાકર કે જેઓ ટીંબાવાડી વિસ્તારમાં રહે છે, તેઓએ પોતાની જે જમીન હતી તે બાબતમાં જે આ કામના આરોપી સંજય ડોસા કોડિયાતર જે રબારી છે તેઓએ આ તથા બીજા 4 આરોપીઓએ આ કામના ફરિયાદી દીપકભાઈ ઠાકરને ધમકી આપેલ હતી। આ ધમકી બાબતમાં આજરોજ સંજય ડોસા કોડિયાતરને 15:30 વાગે એરેસ્ટ કરવામાં આવેલ હતો અને આ જગ્યા કે જે જગ્યા ઉપર તેઓને માર મારેલ હતો અને ધમકી આપેલ હતી, નહેરુનગર બસ સ્ટેન્ડ પાછળની જગ્યા ઉપર લઈ જઈ અને સંજય ડોસા કોડિયાતરને રિકન્સ્ટ્રક્શન ઓફ ક્રાઇમ સીન કરવામાં આવેલ હતું।